રામ રામ, જય સિયારામ, જય માં હોનભાઈ. અત્યારે જયેશને આપણે બેઠા છીએ અને વરસાદ આવી ગયો પાછો. વિડીયો બનાવે છે, આપણે બનાવીએ તે બનાવે. કોપ યુઝ કરવી એ બીજું આવ્યું કે નહીં? પેલા કેમેરામાં ચોખ્ખું દેખાય એવું કે સમજો. લોગાની કિંમત છે લોગવાનો રાખે રાખવું રાખે નહીં આવશે પછી ખબર પડશે. કાંઈ વાંધો નહીં, ટાઈમથી વાત આની કિંમત છે. હવે મારે 5G લેવાની ઈચ્છા. હવે મારે 5G લેવો છે, આઈફોન નથી લેવો. નેટનું પૂરું નથી પડતું. કોઈ દી નો ઘટે. તમારે 2 GB જાય ને 500 MB અપલોડ કરી લો. વાહ, સરસ સરસ, કાંઈ વાંધો નહીં. તારે એના કરતા જોવાનું કેવું. હા વામ, હા આ તો આમ લોક શૂટ નથી કરતો. કાંઈ વાંધો નહીં, રોસ્ટ કરી દઈએ ભાઈ. તો હવાનો આમને કન્ટિન્યુ વરસાદ ચાલુ છે. આપણે વાવતા હતા છેલ્લે 2 ઉથર રહી ગઈ ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો, પણ હજી વાવવા જવાનો મેર આવ્યો નથી. તો હમણાં ઘડી કાંઈ બેહીને ઘડીક રહીને આપણે વારી ચક્કર મારવા જાવું હોવાય એમ છે કે મિત્રો હું પાછા વારી આવી ગયા છીએ, કારણ કે આખો દી વરસાદ ચાલુ રહ્યો છે અને ત્યાં આપણે વાવેતર હાલતું હતું ને વરસાદ આવી ગયો હતો. દીકરા આખો દી વરસાદ ચાલુ રહ્યો છે. તો કેવો ગારો છે હું જે જોવા આવ્યા છીએ. તો મિત્રો આપણે વાવેતર એસટી કરતો ત્યાં પૂગ્યો હતો વરસાદ ને આપણે હમા રાખવાનો બાકી રહ્યો હતો. હજી તો આપણે સનેડો પુગાડ્યો હતો હજી વાડીએ, ત્યાં વરસાદ પૂગી ગયો. અહીંથી ગાડીએ તો માંડ પૂગવા દીધી, અહીંથી ગાડીએ તો માંડ પૂગવા દીધા. આપણે પાટલો હજી જો આપણો સામે છેટે છોડેલો પડ્યો છે, ત્યાં તો પછી સનેડો હોય ને કાંઈ વાડીએ પાછો જવા દીધો હતો. અહીંથી આપણી હોય ને સામે સેદ જ પડી છે. હવે કેવો ગારો થયો છે એ બધું તમને બતાવીએ. તો જયેશ સાહેબ બધે રબતો હાંકી નાખ્યો અને આપણે ડાયરેક્ટ વાવેતરમાંથી વરસાદ જ થઈ ગયો છે. આપણે વાહેજી કાંઈ હાંકવાનો વેત આવ્યો જ નથી. જયેશે તો એટલું બધું હાંકી નાખ્યું છે એટલે એને એટલો જ ફાયદો છે. હવે આપણે સામે ગાડી વાળા સેદ જરાક આતો મારી આવીએ, ત્યાં કેટલું ઓલું થયું છે વરસાદનું. તો જયેશ, કીરીઓ બહુ વધી ગઈ છે. તારા ખેતરની કીરીઓ મારા ખેતરમાં મોકલતો નહીં. એ તો તકલીફ તો રહે એટલી. એમ નો હાલે ને તો મારી કીરીઓ તારા ખેતરમાં મોકલી તો મોકલી ને, મને કઈ વાંધો નથી. તમ તારે આવે તો તારે આવું વરાના વિસલાડિયા તેમ જ હોય ને. એ તો પબ્લિક ને ખબર છે મારા લોક કાયમ જોવે જ છે, હું કાયમ આવું જ છું. અચ્છા એવું છે, કાંઈ વાંધો નહીં. આપણે ગાડી વાળા છે તે આવી ગયા છીએ. આપણું ખર્ચ તમને પહેલાં બતાવ્યું, વૈદ તો બહુ કર્યું હે. ઓલા વરસાદને લીધે થોડુંક ધરી ગયું ને આપણી ઓયની હજી વાંટ પડી છે. જો અહીંથી દેખાતી છે તેને સૂંઘી દીખાય. અહીંયા આપણી ઓયની હાથ પડી છે. એક છેલ્લી હાર વીધી હતી, અહીંથી ખાલી આપણે ઓલા સાથે પૂગવાનું હતું. ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. એક જ હાર બાકી હતી, ત્રણ જ સાંર્યા હતા. ઘડી કામ પવન આવે, ઘડી કામ પવન આવે, એમાં આપણું ખર પાવ સીધું થઈ ગયું. અને ખર તમે જોઈ લ્યો ભાઈ, જો આમાં જાહેર જ લાગશે. જાહેર જેવું જ ખર છે. પહેલી નજરે જોતા કોઈકને એમ જ થાય કે જાહેર વાવી છે. અહીંયા આપણે બિચારી લીંબુરી વહી ગઈ છે, એની એક નિશાની રાખતી ગઈ છે. એક મૂર્યું પૂરેપૂરું એક મૂર્યું રાખતી ગઈ છે લીંબુરી. અમારા દેશને દરી કરતાં મેન ધ્યાન ઉરું આવે આનું થાંભલા ઉપરથી અમારું મેન નક્કી રહીએ. દરીને બધી સીધમાં જ છે. તો મિત્રો આપણે જયેશની વારી આવી ગયા, એટલે જયેશની જ નહીં પણ જયેશના બાપુજીની. ઓની કરજો માંડવીને એમ તો હાયરું ઉગી ગઈ છે. હવે આ બાજુ વાવેતર અડધું રહી ગયું છે અને ઓલી બાજુ હજી વાવવાનું છે. પાછો અંધાર થઈ ગયો છે જોરદાર. આમ થયું ઉઈ ત્યાં
વિના જાતો નહીં નકર કોબા ઉપડી જાય તારા. શું કરવાને અને ફોનમાં મેં કેમેરો સારો નથી તો તાર વાહો દેખાય. મને પૂછ્યા વિના મારી ઈદમાં જાતો નહીં નકર કોબા ઉપડી જાય તારા. એવું છે એમ ને મને પૈસા વગર ઈદમાં તો આય મને પૈસા વગર તો ખેતરે કેમ પૂગી. મિત્રો હવે આપણે ઘર બાજુ નીકળીએ છીએ વરસાદ ફૂલ અંધાર્યો છે એટલે આપણે હવે ઘર બાજુ નીકળીએ. હા તો ગારાનો રહ્યો ને તણાઈ જાય. તું નહીં તને ના રે ભાઈ અમે આ ભાઈ તો ગારાનો રહ્યો ને એટલે ગરી જાય સમજો એટલે જવું પડે. એમાં હાસા હો ભાઈ હું ગારાનો છું એટલે હું ઘરી જાય એક મારા મોબાઈલ ઘરી જાય મારી ઉપાધિ નથી મોબાઈલની છે આપણું બ્લોગિંગ બધું અટકી જાય. બસ ખોટા દાંત દેખાવાની જરૂર નથી. બહુ ઓવર એક્ટિંગ ન કરે. ઓવર એક્ટિંગની મજા જાય ખબર હવે 150 રૂપિયા લઈ જાય મારા પાસે. કેટલા રૂપિયા ઓવર એક્ટિંગ કેટલા માણસો ઓવર એક્ટિંગ કરીને આગળ નીકળાય ખ્યાલ એ સારી હોય ઓવર એક્ટિંગ એની. તને તો સારી ઓવર એક્ટિંગ કરતા નથી આવડતી વર્તાઈ જાય તારી. મારી એક્ટિંગ બધાય વર્તી જ જાય છે નેચરલ એક્ટિંગ હોય કેવી આ એવું જોઈએ છે ડરી લઈ લીધી આમ ભાઈ રામ ભાઈ કેવી એક્ટિંગ હોય નેચરલ સ્પેલિંગ બોલતો નેચરલનો NACHERAL ખોટો છે તો તું કે સાચો ગૂગલમાં સર્ચ કર. ગૂગલમાં તો સાચો જ આવશે તું સર્ચ કર્યો હું બોલ્યો છે એટલે હું મને નથી આવડતું એટલે હું બોલતો નથી કંઈ. એવું એમ ને હા સ્પેલિંગ આવડતો હોય ને એ જ વસ્તુ હું બોલું. મને તો તારો સ્પેલિંગ આવડે તો સંજય